નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. રત્નકરંડક શ્રાવકાચાર સમંત ભદ્ર સ્વામી રચિત ચરણાનુયોગનો ગ્રંથ છે રત્નકરંડક શ્રાવકાચાર, અને પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતે એની ટીકા લખી છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં અણુવ્રત વર્ણન પૂરું થયું, પછી ગુણવ્રતનું વર્ણન, એમાં દિગ્વ્રતનું વર્ણન થયું, અને હવે એના પછી અનર્થ દંડ વ્રતનું સ્વરૂપ. એમાં અનર્થ દંડની વ્યાખ્યા કરી અને એ વાત સમજાવી કે અનર્થ દંડ એ દિગ્વ્રતથી કેવી રીતે જુદું પડે છે એની વાત લીધી. અને હવે એના પછી આપણે 74મી ગાથા સ્વાધ્યાય કર્યો છે, તે પછીથી 75મી ગાથામાં અનર્થ દંડના ભેદ કહે છે. 74મી ગાથાની અંદર જે તફાવતની વાત હતી, દિગ્વ્રતમાં અને અનર્થ દંડમાં ફેર, એની વાત લીધી હતી. અને એમાં જે અનર્થ દંડ અન્વયાર્થ તરીકે, શ્લોકના અન્વયાર્થ તરીકે જે કહેવામાં આવ્યું, તો એમાં તો એ રીતે વાત લીધી કે વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકર દેવ દિશાઓની મર્યાદાની અંદર પ્રયોજન રહિત પાપ સહિત મન વચન કાયની પ્રવૃત્તિઓથી અટકવું, તેને અર્થદંડ વ્રત કહે છે. ભગવાને એને અનર્થદંડ કહ્યું છે. તો એમાં જે મર્યાદા કરી હતી ને, એ મર્યાદાની અંદર, એટલે દિશાઓની મર્યાદાની અંદર, દિગ્વ્રતમાં દિશાઓની મર્યાદા કરી હતી, તેની અંદર એને જે મન વચન કાયાની પ્રવૃત્તિથી પાપ સહિત જે પ્રયોજન રહિત બધા પાપથી જે એને પ્રવૃત્તિ થાય છે એને અનર્થદંડ કહ્યું, એ વાત આવી. અને પછી એક તફાવત પણ સમજાયો કે દિગ્વ્રતમાં અને અનર્થદંડમાં શું તફાવત છે. તે પછીથી હવે અનર્થદંડની મૂળ વાત કરે છે, એના ભેદ દ્વારા વધારે સ્પષ્ટ કરે છે. તો ગાથા 75માં અનર્થદંડના ભેદની વાત કરે છે. ગાથા આ રીતે છે: પાપ ઉપદેશ હિંસા દાન અપધ્યાન દુઃસ્તુતિ પંચ પ્રાહુ પ્રમાદચર્યામ અનર્થ દંડાનદંડધરા. એના અન્વયાર્થમાં કહે છે કે અદંડ ધરા એટલે મન વચન અને કાયાના યોગથી અશુભ પ્રવૃત્તિ રૂપ દંડથી રહિત. અદંડ ધરા એટલે દંડ, જે દંડ આપ મન વચન અને કાયાના યોગથી જે અશુભ પ્રવૃત્તિ જે છે, તો એ દંડ, તો એ દંડથી રહિત ગણધર ભગવાન, એમ કેવું છે. અદંડ ધરા એટલે ગણધર ભગવાનની વાત કરવી છે. તો કે ગણધર ભગવાન કેવા છે? તો કે છે કે એમને મન વચન કાયાના યોગથી અશુભ પ્રવૃત્તિ રૂપ દંડ નથી, એવા દંડથી રહિત છે, એવા ગણધર આદિક, અદંડ ધરા એ કહે છે. એટલે ગણધર આદિક કહે છે. તો ગણધર આદિક માટે વિશેષણ તરીકે આ રીતે લખવામાં આવ્યું, અદંડ ધરા. એ ગણધરનું વિશેષ, ગણધરને માટે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. તો એ શું કહે છે? કહે છે કે પાપ ઉપદેશ હિંસાદાન અપધ્યાન દુઃશ્રુતિ અને પ્રમાદચર્યા. પાપ ઉપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને પ્રમાદચર્યા, એ પાંચને અનર્થદંડ પ્રાહુ કહે છે. એને અનર્થદંડ કહે છે. ટીકામાં કહે છે કે અદંડ ધરા એટલે મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ
બીજાને પીડાકારક હોવાથી તે દંડ સમાન છે. તે દંડને જે ધારણ કરતા નથી, અર્થાત તે અશુભ પ્રવૃત્તિરૂપ દંડથી જે રહિત છે, એવા જે ગણધર દેવ. એક શબ્દની અંદર કેટલી બધી વાત મૂકી દીધી. અદંડધરા, એવા જે ગણધર દેવ આદિ, પછી બધા જ આવે, ગણધર દેવ આદિ બધા, જેમને આવી પ્રવૃત્તિ હોતી જ નથી, અશુભ પ્રવૃત્તિથી રહિત છે. એ કહે છે રાહુ, એ કહે છે. કોને કહે છે? તો કે અનર્થ દંડને. તે કેટલા છે અનર્થ દંડ? તો કે 5 છે. એ 5 અનર્થ દંડની વાત કરે છે, કહે છે. અને એ પાપે ત્યાગી, એટલે પાપ, ઉપદેશ, હિંસાદાન, અપધ્યાન અને દુષ્કૃતિ, એ 4 અનર્થ દંડ. અને 5મો પ્રમાદચર્યા અનર્થ દંડ, એને ગણધર આદિ કહે છે. ભાવાર્થમાં કહે છે કે પ્રયોજન વિના મન, વચન, કાય રૂપ યોગની પરને પીડાકારક અશુભ પ્રવૃત્તિ અનર્થ દંડ, પ્રવૃત્તિને અનર્થ દંડ કહે છે. અને તેના 5 ભેદ કયા છે. પ્રયોજન વિના, કોઈ પણ જાતના પ્રયોજન વિના. તો આપણને એમ થાય કે પ્રયોજન તો હોય જ છે ને, આપણે ખાઈએ પીએ રહીએ, તો એ બધું પ્રયોજન ના કહેવાય. ભગવાન એને પ્રયોજન નથી કહેતા. વિજ્ઞાની એને પ્રયોજનભૂત વાત નથી કહેતા. એટલે જે કંઈ જે કરવામાં આવે છે એ બધું આત્માની અપેક્ષાએ વિચારીએ તો પ્રયોજન વિનાનું છે. કેટલાય પ્રકારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, એ બધી પ્રવૃત્તિ પ્રયોજન વિનાની જ છે. એવું કેવી રીતે કહેવાય? કોઈને પ્રશ્ન થાય કે આપણે ઘરમાં રહીએ, ખાઈએ પીએ, હરીએ ફરીએ, કપડાં લત્તા વાપરીએ, બધી સાધન સામગ્રી વાપરીએ, એ બધું એને સાવ તમે કાઢી નાખો, પ્રયોજન વિનાનું કહી દઉં, તો એવું તો કેવી રીતે જીવન શક્ય હોય? જો મુનિ દશાનો વિચાર કરીએ તો મુનિ નામાનું કાંઈ નથી. એ બધું જ આપણે જે કરીએ છીએ તેનો અર્થ કે મુનિ શું જીવતા નથી? મુનિ તો આપણા કરતા આનંદમાં જીવે છે. એમની તો ઘણી ઉત્કૃષ્ટ દશા છે. તો એનો અર્થ શું થયો? મુનિની અપેક્ષા વિચાર કરીએ તો જે કંઈ આપણે બધું કરી રહ્યા છીએ બધું પ્રયોજન વિનાનું થયું ને. એ બધું પ્રયોજન વિના જ મન, વાણી, કાયાનો વેપાર આપણે જે કરી રહ્યા છીએ એ બધું પ્રયોજન વિનાનો જ થઈ રહ્યો છે. એક એક શબ્દ જે મૂકવામાં આવ્યો હોય એ આચાર્ય ભગવાને તોડીને મૂક્યો હોય, કારણ વિના ના મૂક્યો હોય. આપણને એમાં ખ્યાલ આવે છે કે વાસ્તવમાં તો એમ જ છે. જીવન, મુનિના જીવનનો વિચાર કરીએ તો એ કેટલા આનંદમાં, શાંતિમાં છે ને એમને કાંઈ બીજી પ્રવૃત્તિ છે નથી. તો આપણે જે બધી પ્રવૃત્તિ કરીએ છીએ એને આપણે જસ્ટિફાય કર્યા કરીએ છીએ કે આટલું તો કરવું પડે ને, આના વિના તો ચાલે નહીં, આના વિના તો ચાલે નહીં. આમ બધું પ્રયોજન વિનાનું છે. જેટલું બને એટલું ઓછું કરવાનો, સરળ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિગ્રહો પણ ઓછા કરવા જોઈએ. કે છે કે પ્રયોજન વિના મન, વચન, કાય રૂપ યોગની પરને પીડાકારક અશુભ પ્રવૃત્તિને અનર્થ દંડ કહે છે. અને તેના 5 ભેદ કયા છે. પહેલું પાપોપદેશ, હિંસાદાન. બીજું હિંસાદાન. ત્રીજું અપધ્યાન. ચોથું દુઃશ્રુતિ. અને 5મું પ્રમાદચર્યા. અને હવે એ 5 નું વર્ણન આગળ કરશે. દરેકનું સ્વરૂપ ગ્રંથકાર સ્વયં આગળ બતાવશે. તો તેમાં 5 અનર્થદંડોમાં પ્રથમ પાપોપદેશ, પાપનો ઉપદેશ. એ પાપના ઉપદેશના સ્વરૂપનું નિરૂપણ કરી અને આગળની ગાથા કહે છે. ગાથા 76. તિર્યક ક્લેશોની જ્યાં હિંસા, આરંભ, પ્રલંબ આદિ નામ કથા પ્રસંગ પ્રસવ સ્મર્તવ્ય પાપ ઉપદેશ. શ્લોકના અર્થમાં કહે છે કે તિર્યક ક્લેશ એટલે તિર્યંચોને ક્લેશ, ક્લેશોળણી એટલે એ ઉપજાવનારી
હિંસા, આરંભ, પ્રલંબ આદિ નામ. ત્રિયંચોને ક્લેશ ઉપજાવનારી વાણિજ્યની, ખરીદવા વેચવાના વેપારની, એ હિંસાની, આરંભની તથા ઠગાઈ આદિની. ઠગાઈ આદિ અહીંયા એ રીતે લીધું છે ને. આરંભ, પ્રલંબ એટલે એમાં ખોટી રીતે કંઈક એને માયાચાર કરી અને એ કરવામાં આવે એટલે એવું પ્રલોભન આપવામાં આવે. તે પ્રલંબન એટલે પ્રલોભન એવું આપવામાં આવે કે આનાથી આમ થશે તેમ થશે, તો એ એક પ્રકારે એ ઠગાઈ છે. તો કે છે કે તિર્યંચોને ક્લેશ ઉપજાવનારી વાણિજ્યની, ખરીદવા વેચવાના વેપારની, હિંસાની, આરંભની તથા ઠગાઈ આદિની કથા પ્રસંગ પ્રસવ, એની કથા અહીંયા કહે છે ને બીજી લીટીમાં, કથા પ્રસંગ પ્રસવ સ્મર્તવ્ય પાપ ઉપદેશ. એવી કથા કરવી, અહીંયા તો એ વાત છે. કથા પ્રસંગ પ્રસવ પાપ ઉપજે એવી કથાઓનો પ્રસંગ ઉત્પન્ન કરવો, તેને પાપ ઉપદેશ સ્મર્તવ્ય, એને પાપ ઉપદેશ અનર્થ દંડ જાણવો. તિર્યંચોને ક્લેશ ઉપજાવનારી વાણિજ્યની એટલે ખરીદવાની વેચવાની વ્યાપારની જે કંઈ, હિંસાની, આરંભની તથા ઠગાઈ આદિની પાપ ઉપજે એવી કથાઓનો પ્રસંગ ઉત્પન્ન કરવો, તેને પાપ ઉપદેશ અનર્થ દંડ જાણવો. પાપ ઉપદેશ શબ્દ છે ને, પાપોપદેશ એટલે પાપ ઉપદેશ. તો પાપનો ઉપદેશ આપવો એનો અર્થ શું થાય કે પાપનો ઉપદેશ આપતા હશે. હવે આપણે જે નાની મોટી આ બધી વાતો ચર્ચાઓ જે કરીએ છીએ ખરીદી વગેરેની, એની અંદર કેટલાય પ્રકારે બધી હિંસા થાય છે, કેટલા આરંભ વગેરેની એની સલાહ સૂચના આપીએ છીએ, આમ તમે કરજો તેમ કરજો. તો એ બધું શું છે? એ બધી કથા, એ બધી વાત જે છે એ પાપની કથાઓ છે. એ કથાઓનો પ્રસંગ ઉત્પન્ન કરવો, તેને પાપ ઉપદેશ અનર્થ દંડ જાણવો. સ્મર્તવ્ય એટલે જાણવો જોઈએ. શું? પાપ ઉપદેશ, પાપનો ઉપદેશ એટલે પાપ ઉપાર્જન કરવામાં કારણભૂત એવો ઉપદેશ. પાપ ઉપાર્જન કરવામાં જે કારણ થાય એવો ઉપદેશ. તિર્યંચ ક્લેશ આદિની વાર્તાઓના પ્રસંગરૂપ ઉપદેશ, અર્થાત તેમની વાર્તાઓની વારંવાર પ્રવૃત્તિરૂપ ઉપદેશ. કેવા પ્રકારનો? તો કે છે કે એવો પ્રસવ ઉત્પન્ન કરે તે પ્રસવ ઉત્પાદક. કોનો ઉત્પાદક તે કહે છે? તો કે છે કે આ તિર્યંક આદિ, તિર્યક ક્લેશ એટલે હાથીને દમન આદિ, અથવા તો બળદને કે બીજાને ઘોડાને કે આ બધાને દમન કરવામાં આવે, તિર્યંકને પ્રાણીઓને. પછી કહે છે કે વાણિજ્યને ખરીદવા વેચવાની ક્રિયા, હિંસા, પ્રાણીનો વધ, આરંભ, ખેતી આદિ, પ્રલંબનમ એટલે એવું ઠગવું, એવું પ્રલંબ આપવું વગેરે મનુષ્યને ક્લેશ આદિ રૂપ ઉક્ત કાર્યોને ઉત્પન્ન કરે તેવી કથાઓના પ્રસંગને પાપ ઉપદેશ અનર્થ દંડ કહે છે. એવી કથાઓ કરવી એ જ પાપ ઉપદેશ છે. આપણે કઈ એને ઉપદેશ આપીએ તો જ ઉપદેશ કહેવાય એમ અર્થ નથી. અહીંયા કહેવાનો અર્થ બીજો છે. આપણે કઈ કોઈને કહીએ કે ભાઈ તું હવે આમ પાપ કર, એવું તો કઈ આપણે કોઈને કહેતા નથી, પણ કેવી રીતે પાપ ઉપદેશ થાય છે એ આમાં બતાવ્યું. અર્થમાં સ્પષ્ટ કરે છે કે તિર્યંચોને ક્લેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ. દાખલા તરીકે તિર્યંચ માટે એમ કહી કે તમે, એ પહેલાના વખતમાં એવું હતું કે તમારે ત્યાં કોઈ એમ કે ઘોડો કે એવું કઈ છે નહીં, કે તમે તો પછી કેવી રીતે ચાલીને જ જાઓ છો, એવી વાત પહેલા વખતમાં કરતા હતા. તેમાં શું થાય કે એ પછી ઘોડો રાખે અથવા તો બળદગાડું રાખે. તમારે ત્યાં બળદગાડું છે? નથી. અરે અમારે તો બળદગાડું છે. હવે આવી વાત જે સામાન્ય કરે એટલે પેલાને, અને પછી કે બળદ બરાબર નથી, કે નથી ચાલતા બરાબર,
ત્યારે તમે બળદ બરાબર ન ચાલે તો આમ કરો તેમ કરો, આ બધી જે વાતો બધી થતી ને પહેલાના વખતની એમાં મોટા ભાગે તિર્યંચ ની વાત આવી જ હતી. વર્તમાનમાં એ થોડું ઓછું છે, કેમ કે આપણે બીજા પ્રકારના વાહનો વાપરીએ છીએ જેમાં તિર્યંચનો ઉપયોગ નથી થતો, પણ છતાં એ વાહનોમાં પણ હિંસા તો થાય છે ને. 4 પૈડા ફરે છે મોટર કારના, તો એમને તો નથી ફરતા ને, નીચે રસજીવોની હિંસા તો થાય જ છે ને. તો આપણે એ કરીએ છીએ, તો એનો અર્થ તો એનો એ જ થયો ને. કોઈ પણ રીતે એવા વાહનો વગેરે વાપરવા બાબતની કંઈ પણ વાતચીતો કરીએ છીએ આપણે ઉત્સાહપૂર્વક, એ બધામાં શું છે? એ બધામાં પાપની વાત જ છે. પાપની જ કથા કરી રહ્યા છીએ, એ જ ઉપદેશ આપી રહ્યા છે એકબીજાને. એમાં તો પાછી આપણે હોશિયારી કરીએ છીએ, એટલે કે તિર્યંચોને ક્લેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ, વેપાર સંબંધી ઉપદેશ. વેપારમાં હિંસા જ થાય છે. હિંસા તથા આરંભનો ઉપદેશ, વેપાર સંબંધી ઉપદેશ, હિંસા તથા આરંભનો ઉપદેશ, નાના મોટા પ્રકારે હિંસા થતી હોય એ બધી વાત. આરંભ સમારંભો કરીએ ને, જે કંઈક નવું શરૂ કરીએ એ બધામાં થાય છે ને. ઘર બનાવીએ તો શું હિંસા વગર થાય છે? કંઈ પણ મંડપ વગેરે ઉભા કરીએ છીએ તો શું હિંસા વગર થાય છે? જમીન ખોદીએ છીએ તો એમને થાય છે? એ બધી વાતનો વિચાર કરવાનો છે. અને એમાં પાછા પ્રલોભનો આપીએ, છેતરપિંડીનો ઉપદેશ છે, કોઈ પણ પ્રકારે છેતરપિંડી વગેરે નિષ્પ્રયોજન પાપના ઉપદેશને, અર્થાત તેવા પાપ ઉત્પન્ન કરે તેવી વાર્તાઓના પ્રસંગને વારંવાર ઉપસ્થિત કરવા, એટલે એને વાંચવા, એનો વિચાર કરવો, એના ડિસ્કશનો કરવા, બીજાઓ સાથે ચર્ચાઓ કરવી, આ બધી વાત નહીં. એ બધો અનર્થ દંડ છે. તેને પાપ ઉપદેશ અનર્થ દંડ કહે છે. પહેલા પ્રકારનો અનર્થ દંડ પાપ ઉપદેશ. પાપનો ઉપદેશ સીધો કઈ પાપનો ઉપદેશ નથી. આ બધો પાપ બધી વાત કરીએ છીએ, પાપ ઉપદેશ જ કહેવાય. પાપ ઉપદેશ કહેવાય. અનેક પ્રકારે એવું તો થાય છે. આપણે બીજાઓની સાથે જયારે વાતચીત કરતા હોઈએ અથવા તો એવી વાર્તાઓ વગેરે વાંચતા હોય, તેમાં બધું શું છે? પાપ ઉપદેશ જ છે ને. તો એ પહેલા પાપ ઉપદેશની વાત લીધી અનર્થદંડમાં. પહેલું પાપ ઉપદેશ. બીજું અનર્થદંડ છે હિંસાદાન. હિંસાદાન શું છે તે કહે છે. હિંસાદાન અનર્થદંડનું સ્વરૂપ કહે છે ગાથા 77 ની અંદર. પરશુ કૃપાણ ખનિત્ર જ્વાલાન આયુધ શૃંગી શૃંખલા અવિનામ વધ હેતુના દાનમ હિંસાદાનમ બ્રુવંતી બુધા. આ જેનાથી હિંસા થઈ શકે એવા બધા સાધનની વાત આમાં લીધી છે. બધા એટલે ગણધર આદિ બુદ્ધજનો કહે છે. શું કહે છે? તો કે છે કે વધ હેતુના, હિંસાના કારણ એવા શું છે? પરશુ, ફરસી, કૃપાણ એટલે અહીંયા તલવાર, પછી એના પછી પણ પછી ખનિત્ર એટલે કોદાળી, પાવડા વગેરે, જ્વલન એટલે અગ્નિ, અસ્ત્ર, આયુધ એટલે અસ્ત્ર શસ્ત્ર, લડાઈના હથિયાર, આયુધ, શૃંગી શૃંખલા આદિ નામ એટલે વિષ, બેડી, સાંકળ આદિ એ બધું એ આપવું તેને હિંસાદાન અનર્થ દંડ કહે છે. કોઈને પણ આવા ફરસી, તલવાર, કોદાળી, પાવડા, ચપ્પુ, આપણે અહીંયા ચપ્પુ નથી કે ઉપર સમજી લેવાનું, લડાઈના સાધનો જ છે એટલું નહીં, પણ બીજા પણ એ બધા એમ જ છે. એ બધા આપવા તો એનાથી શું થાય? કંઈક કપાય. શું કપાય? જીવના શરીર કપાય, અગ્નિ, આ બધા આમાં થાય છે. શું હિંસા થાય ને? એ બધા હિંસા કરવા માટેના સાધનો છે. ઝેર, વિષ પણ લીધું છે, બેડી, સાંકળ આદિનું આપવું, દેવું, દાનમ દેવું, તેને હિંસાદાન અનર્થ દંડ કહે છે. અહીંયા તો અમેરિકામાં તો પિસ્તોલ એ આપવામાં આવે. લોકો રાખે છે ને, ગન રાખે, ગન, અને ગન કોઈને આપવામાં આવે ભેટ તરીકે. આ બધું શું છે? કાંઈ પણ અસ્ત્ર શસ્ત્ર, આ તે જે કઈ જેનાથી હિંસા થઈ શકતી હોય એને આપવી, કોઈને પણ આપવી, કોઈ પણ કારણસર આપવા, એમાં હિંસાદાન કહેવાય. હિંસાદાન, હિંસાના સાધન નું દાન આપ્યું એટલે, અથવા તો એ આપ્યું, દાનમાં જ આપ્યું એમ નહીં, આપ્યું. દાન એટલે અહીંયા દેવું, એવો આપવું એવો અર્થ છે. તો એ હિંસાદાન અનર્થ દંડનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
ટીકામાં એને જરાક સ્પષ્ટતા કરતા કહે છે કે હિંસાદાન કહે છે કોણ તે, તો કે ગણધર દેવાદી. ગણધર દેવાદી એને હિંસાદાન કહે છે. શેને હિંસાદાન કહે છે? કોના કારણરૂપ જે છે, તો કે હિંસાના કારણરૂપ. હિંસાના કારણરૂપ શું શું છે તે કહે છે કે પરસી, કૃપાણ, તલવાર, કોદાળી, પાવડા, અગ્નિ, લડાઈના બીજા આયુધ, હથિયારો, અસ્ત્ર શસ્ત્ર, છરી, કટારી આદિ, કાલકૂટ આદિ, વિષ, સાંકળ, બેડી આદિનું દાન દેવું તે હિંસાદાન છે. હિંસાદાન છે. ભાવાર્થમાં કહે છે કે મનુષ્ય તથા તિર્યંચોની હિંસાના કારણભૂત ફરસી, તલવાર, કોદાળી, પાવડા, અગ્નિ, બંદૂક, તોપ, બોમ્બ, જો અહીંયા બધું લીધું છે વગેરે, અને આયુધ, અસ્ત્ર શસ્ત્ર અને વિષ, બેડી, સાંકળ આદિ હિંસાના સાધનો બીજાને આપવા તેને ગણધર ભગવાન, બુદ્ધિમાન આચાર્ય ભગવાન એ હિંસાદાન અનર્થ દંડ કહે છે. પેલામાં તો પેલી વાત કરવાની હતી, પાપો ઉપદેશમાં તો એમાં વાત કરવામાં આવી હતી. અહીંયા એવા સાધનો આપવાની વાત છે બીજાની અંદર. આ અનર્થ દંડ પોતે કરતો નથી, પેલું વાત કરે છે. એવી જ રીતે અહીંયા પોતે સાધનો, હિંસાના સાધનોથી કઈ હિંસા કરતો નથી, પણ બીજાને આપે છે, તો પણ એ બધું અનર્થ દંડમાં જ આવે છે. અનર્થ દંડ. હવે ત્રીજું છે અપધ્યાનના સ્વરૂપનું વ્યાખ્યાન કરે છે. અપધ્યાન અનર્થ દંડનું સ્વરૂપ. 78મો શ્લોક. અપધ્યાન. વધ, બંધ, છેદાદેદ, દ્વેષાદ્રાગ, ગાચ, પરકલત્રાદે, આધ્યાનમ, અપધ્યાનમ, શાસતી, જીન શાસને વિશદા. એના અન્વયાર્થમાં કહે છે કે જીન શાસને વિશદા એટલે જીન શાસનમાં, જૈન ધર્મમાં વિચક્ષણ, વિશદા એટલે વિચક્ષણ પુરુષો, જીન શાસને વિશદા જેઓ જીન શાસનમાં વિચક્ષણ છે એવા પુરુષો, ગણધર આદિ બધા એમાં આવે. જીન શાસનમાં એ કહે છે. એટલે અહીંયા પેલા ગણધરની વાત લીધી, એવી જ રીતે આ જીન શાસનમાં, જૈન ધર્મમાં વિચક્ષણ પુરુષો, એટલે એમાં પણ ગણધર આદિ આચાર્ય ભગવાન વગેરે આવી ગયા. એ કહે છે. શું કહે છે? તો કે દ્વેષના કારણે, દ્વેષના કારણે વધ, બંધન, છેદ, દાદે, વધ, બંધન અને છેદ આદિનું અને રાગાત, રાગના કારણે, પરકલત્રાદે, પારકી સ્ત્રી આદિનું આધ્યાનમ, વારંવાર ચિંતન કરવું તેને અપધ્યાનમ શાસતી, અપધ્યાન નામનો અનર્થ દંડ કહે છે. જે જીન શાસનમાં વિચક્ષણ છે એવા પુરુષો દ્વેષના કારણે વધ, બંધ અને છેદન આદિનું અને રાગના કારણે પારકી સ્ત્રી આદિનું વારંવાર ચિંતન કરવું. આમાં ચિંતવનની વાત લીધી છે. પેલું છેદન એ બધું તો કર્યું, તો સાથે ચિંતવનની વાત લીધી છે. અપધ્યાન, કેમ કે એ પોતે એવું છેદન ન કરે પણ એનું વિચાર કરે છે ને, એનું ચિંતન કરે છે ને. દ્વેષના કારણે વધ, બંધ અને છેદ આદિનું અને રાગના કારણે આજે અંદરમાં અને સમસમી ગયો હોય, દ્વેષ થયો હોય, એટલે અંદરમાં એ વિચાર કરે કે પેલાને તો હવે પાઠ શીખવાડવો પડશે, પેલાને તો બાંધવો જ છે, એને તો મારવો છે. આવો બધો જે વધ, બંધ, છેદન આદિનું એવું એ દ્વેષના કારણે એવું ચિંતન કરે, અને રાગના કારણે કેવું ચિંતન કરે કે રાગના કારણે પારકી સ્ત્રી આદિનું વારંવાર ચિંતન કરે સ્ત્રીનું, તો તેને અપધ્યાન નામનો અનર્થ દંડ કહે છે. કોણ કહે છે? ભગવાન કહે છે. ભગવાનની વાણીમાં એ કહેવાયું છે, ગણધર ભગવાને કહ્યું છે, જૈન ધર્મમાં કહેવાયું છે. જૈન શાસનમાં, જૈન ધર્મમાં વિચક્ષણ પુરુષો બધા એ કહે છે. ચિંતન, ફક્ત એવું ચિંતન કરે છે, એ અહીંયા તો લેવાનું છે. કેમ કે અનર્થ દંડ છે ને, તો અપધ્યાન અનર્થ દંડ,
એવું અભ્યાન હોય નહીં. શ્રાવકને એવા અભ્યાન હોતા નથી, મુનિને તો હોય જ નહીં. અને જે આ માર્ગમાં આવ્યો છે એને આવા અભ્યાન છોડવા જોઈએ. અભ્યાન થતા હોય જાણે અજાણે તો એને છોડવા જોઈએ. કોઈક વાત એવી ભૂતકાળની એવી હોય કે જેને કારણે કોઈ એને તકલીફ પહોંચાડી હોય તો ફરી ફરીને યાદ કરી અને અંદરમાં દ્વેષ કરે કે એને તો આમ એ દિવસે કહી દીધું હોત, તો એને તો આમ થપ્પડ મારી દીધી હોત. તો આવો બધો જે વિચાર જે થાય ને એ બધું અભ્યાન છે. અનેક પ્રકારે અભ્યાન થાય. એટલે દ્વેષના કારણે પણ થાય અને રાગના કારણે પણ અભ્યાન થાય. રાગ અને દ્વેષમાં બધું આવી જાય. દ્વેષની અંદર આપણે સમજીએ છીએ કે દ્વેષ એટલે માન પણ આવી જાય છે અને ક્રોધ પણ આવી જાય છે. અને રાગ કહીએ છીએ તો રાગ ને દ્વેષ મુખ્યતાથી કહીએ છીએ ને, તો રાગ કહીએ છીએ તો એમાં માયા પણ આવી જાય છે અને લોભ પણ આવી જાય છે. માયા અને લોભને રાગ કહેવાય છે. અને માન અને ક્રોધ અને દ્વેષ કહેવાય છે. તો એમાં ચારે ચાર કસાય ભાવ આવી જાય છે. ચારે કસાય પૂર્વક જ આવા ચિંતન થાય ને, એવા વિચારો આવે ને, અને એને અપધ્યાન કહેવામાં આવ્યું છે. એવું અપધ્યાન છોડવાની વાત છે. ટીકામાં કહે છે કે દ્વેષના કારણે વધ, બંધ અને છેદ આદિના ચિંતનને તેમજ રાગના કારણે પરસ્ત્રી આદિના ધ્યાનને જીન શાસનમાં વિચક્ષણ પુરુષો અપધ્યાન નામનો અનર્થ દંડ કહે છે. અર્થમાં કહે છે રાગથી અન્યની સ્ત્રી તથા દ્વેષથી પર પુત્ર આદિકનો વધ, બંધ અને છેદ આદિ થાય એવું ચિંતન કરવું, તેને જીન શાસનમાં કુશળ વિદ્વાનો અપધ્યાન અનર્થ દંડ કહે છે. સિનેમા જોતા જોતા પેલા વિલન હોય એને એમ થાય કે એને મારે એટલે ખુશ થઈએ, એ અપધ્યાન છે. હીરો હોય એ પેલા વિલનને મારતો હોય એટલે હા બરાબર આમ ખુશ થાય, લોકો તાળીઓ વગાડે. આ બધું શું છે? અપધ્યાન નથી તો બીજું શું છે? એના પછીનું દુશ્રુતિ અપધ્યાનનું સ્વરૂપ, દુશ્રુતિ અનર્થદંડનું સ્વરૂપ કહે છે. અપધ્યાન અનર્થદંડની વાત કરી, હવે દુશ્રુતિનું સ્વરૂપ દુશ્રુતિનું સ્વરૂપ પણ કરી કહે છે કે દુશ્રુતિ અનર્થદંડનું સ્વરૂપ. શ્લોક 79 આરંભ સંગ સાહસ મિથ્યાત્વ દ્વેષ રાગ મદ નહીં ચેત કલુષયતા શ્રુતિર બુદ્ધિના દુઃખ શ્રુતિર ભવતી. તેને આત્મા કહે છે કે આરંભ સંગ એટલે પરિગ્રહ એવો અર્થ કર્યો છે. એનો આરંભ સંગ સાહસ મિથ્યાત્વ દ્વેષ રાગ મદ અને મદનય કહ્યું છે ને, અને મદનય નો અર્થ કર્યો છે વિષય ભોગો. આરંભ, પરિગ્રહ, સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને વિષય ભોગો દ્વારા ચિત્તને કલુષયતામ એટલે કલુષિત કરનાર અવધિ નામ શાસ્ત્રોનું શ્રુતિ શ્રવણ કરવું તે દુશ્રુતિ નામનો અનર્થ દંડ ભવતી છે. એવા શાસ્ત્ર એટલે તો શાસ્ત્ર તો શું કહેવાય, એવા પુસ્તકો કહેવાય. આપણે તો શાસ્ત્ર માટે તો આપણને બહુ માન હોય, પણ છતાં એવા જે કંઈ લખાણો વગેરે છે તે એવા પુસ્તકો, એમાં શું છે તો કે આરંભ, પરિગ્રહ, સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને ભોગ વિષયો દ્વારા ચિત્તને એ કલુષિત કરનાર હોય એવા બધા જ લખાણો, એવા બધા શાસ્ત્રોનું સાંભળવું, શ્રવણ કરવું તે દુશ્રુતિ નામનો અનર્થ દંડ છે. એ દુશ્રુતિ નામનો અનર્થ દંડ છે. આપણે બધી ટીવીની સિરિયલ વગેરે જોઈએ ને એમાં બધું વાર્તાઓ જ હોય છે ને, એ બધું સાંભળીએ છીએ ને, એ બધું અનર્થ દંડ જ થાય છે. આપણો બધા કાળને વિશે લાગુ પડે એવી જ આખી બધી વ્યાખ્યાઓ મૂકી છે, શ્લોક મૂક્યા છે. એટલે
આપણે વિચાર કરીએ કે આપણને આ બધું કેવી રીતે લાગુ પડે, આપણે શું કરીએ છીએ. એવી વાર્તાઓ નથી સાંભળતા તો વાર્તાઓ જોઈએ છીએ. પહેલાના વખતમાં લોકો સાંભળતા હતા, ફેરવવું જ પડે. એવા એનું વાંચન કરતા હોય એવું પુસ્તકો વગેરે. હવે ન વાંચતા હોય તો જુએ છે પ્રત્યક્ષ, યુટ્યુબ ઉપર જોયા કરે છે, અમે જે ફિલ્મોમાં જુએ છે, બધી રીતે જોઈએ છે. એમાં વાત તો શેની આવે છે? એમાં વાત શેની આવે છે? આ જ બધી વાત આવે છે ને, રાગ દ્વેષ ને વિષય ભોગ ને. એથી મન, જેનાથી મન ચિત્ત કલુષિત થાય એ જ બધી વાત છે ને. એનાથી કઈ આત્મામાં જવાય એવી વાત આવે છે? તો આ તો બધી વાત છે. તો એનું શ્રવણ કરવું, એને સાંભળવું, તો પછી મન કલુષિત થયા વિના રહેતું નથી. અને એને જ એ સાંભળવું છે ને, એટલા માટે દુશ્રુતિ, ખરાબ સાંભળવું એમ કહેવાય. દુશ્રુતિ એટલે ખરાબ સાંભળવું. એ દુશ્રુતિ નામનો અનર્થ દંડ છે. ટીકામાં સ્પષ્ટતા કરતા કહે છે તે દુશ્રુતિ છે. તે શું છે? શ્રુતિ એટલે શ્રવણ. કોનું શ્રવણ? કોનું સાંભળવું? તો કે શાસ્ત્રોનું. અવધિયામ. શું કરતા? કેવા શાસ્ત્રો એમ છે? તો કે કલુષિત મલિન કરતા, મનને કલુષિત કરે, મલિન કરે એવા. કોને? ચિત્તને કલુષિત કરે. ચિત્તને ક્રોધ, માન, માયા અને લોભથી આવિષ્ટ કરતા એવો અર્થ છે. જે સાંભળતા ચિત્તમાં ક્રોધ, માન, માયા, લોભ અને બીજા 9 પ્રકારના કસાયો, જે 9 કસાયો જે કહીએ છીએ, રતિ અરતિ વગેરે, તો એવા ભાવ થાય. એ રીતે ચિત્તને એ કલુષિત કરે છે. અને કહે છે કે સાવડે કરીને તે કહે છે કે આરંભ એટલે કૃષિ આદિ અને અસંગ એટલે પરિગ્રહ, એટલે એવા બધા કાર્યો જે કરતા હોય એ. અને પરિગ્રહ સંઘનો અર્થ કરે છે ને. બંને સંબંધી ધંધાનું પ્રતિપાદન નીતિશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. પશુપાલન, વાણિજ્ય સંબંધીનું પ્રતિપાદન તે વાર્તા છે. એવા વચનથી સાહસ એટલે અતિ અદ્ભુત કર્મ, તેનું પ્રતિપાદન વીર કથામાં કરવામાં આવ્યું છે. મિથ્યાત્વનું પ્રતિપાદન, અદ્વૈત અને ક્ષણિક ઇત્યાદિ અનેક કાંતવાદ, તેનું વર્ણન પ્રમાણ વિરુદ્ધ અર્થ પ્રતિપાદક શાસ્ત્રથી કરવામાં આવ્યું છે. એટલે અન્ય મતીના જે શાસ્ત્ર છે એની અંદર એવું બધી મિથ્યાત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે એ બધા શાસ્ત્ર એ અપેક્ષાથી છે કે જેમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એ અપેક્ષાથી શાસ્ત્ર લીધું છે. એટલે અહીંયા આ રીતે વાત લીધી છે કે એને કલુષિત કરે છે. તો એમાં કેવા બધી જાતના શાસ્ત્રોની વાત ટીકામાં લીધી છે. આરંભ એટલે અહીંયા કૃષિ આદિ, એના જે પુસ્તકો વગેરે હોય એ. પરિગ્રહ, આ વસ્તુ, આ બધી જે છે તે આપણે સ્ટોરના વર્ણન, એમાં રહેલી વસ્તુઓ, એનું ખાદ્ય પદાર્થો વગેરે જે છે એના સંબંધીનું પ્રતિપાદન. પરિગ્રહ સંબંધીનું ધંધાના પ્રતિપાદનનું નીતિશાસ્ત્રમાં વર્ણન જે કરવામાં આવ્યું છે તે. કૃષિ, પશુપાલન, વાણિજ્ય સંબંધીનું પ્રતિપાદન. આ બધા જે પુસ્તકોની અંદર બધી જે વાત કરવામાં આવી છે તે વાર્તા છે. એવા વચનથી પછી સાહસ એટલે અતિ અદ્ભુત કર્મ, તેનું પ્રતિપાદન વીર કથા, વીરની કથા, એના પુસ્તકો હોય તો એમાં આવ્યું હોય. મિથ્યાત્વનું પ્રતિપાદન જે અન્ય મતના જે ગ્રંથ વગેરે છે તેમાં અદ્વૈત અને ક્ષણિક ઇત્યાદિ અનેકાંતવાદ, તેનું વર્ણન પ્રમાણ વિરુદ્ધ અર્થ પ્રતિપાદક શાસ્ત્રથી કરવામાં આવ્યું હોય. પ્રમાણ વિરુદ્ધ એટલે દિનેશ્વર ભગવાનની વાણી સિવાય જે બીજું જે છે બધું પ્રમાણ વિરુદ્ધ છે તેવું પ્રમાણ હોય. દ્વેષનું કથન, વિદ્વેષ આદિ ઉત્પન્ન કરે તેવા શાસ્ત્રથી કરવામાં આવ્યું છે. રાગનું કથન વશીકરણ આદિ શાસ્ત્રથી કરવામાં આવ્યું છે. ચતુર્વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે ઇત્યાદિ ગ્રંથથી મદનું, અહંકારનું હોવું જાણવામાં આવે છે. અને રતિ, ગુણ, વિલાસ, પતાકા આદિ શાસ્ત્રથી મદન ઉત્કૃષ્ટ, તીવ્ર, ઉગ્ર બને છે. એ વડે આરંભ, પરિગ્રહ આદિ વડે કરીને ચિત્તને કલુષિત કરનાર શાસ્ત્રોનું શ્રવણ તે દુશ્રુતિ અનર્થ દંડ છે. આ અનેક પ્રકારના પુસ્તકો, જેમાં અનેક પ્રકારની જે કંઈ વાત કરવામાં આવી છે, અને એમાં તો એટલે સુધી અહીંયા લીધું કે જે અન્ય મતના આવા શાસ્ત્રો જે છે
એમાં પણ મિથ્યાત્વની વાત કરવામાં આવી હોય એ પણ, તો એ બધાનું સાંભળવું એ દુશ્રુતિ અનર્થ દંડ વ્રત છે. એની વાતો સાંભળવી એ દુશ્રુતિ કહેવાય. એ દુશ્રુતિ નામનો અનર્થ દંડ છે. ભાવાર્થમાં કે છે કે જે આરંભ, પરિગ્રહ, સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને મદન એટલે કામ, ઇન્દ્રિયના વિષયો વગેરેનું કથન કરી ચિત્તને કલુષિત મલિન કરે તેવા શાસ્ત્રોનું શ્રવણ કરવું તેને દુશ્રુતિ અનર્થ દંડ કહે છે. અને એમાં પછી વધારે વિસ્તાર કરતા કહે છે કે કૃષિ શાસ્ત્ર આદિ આરંભનું, રાજવિદ્યા, વણિક વિદ્યાના ગ્રંથ આદિ પરિગ્રહનું, વીરકથા, અભિમન્યુ, નાટક આદિ સાહસનું, પ્રમાણ વિરુદ્ધ અદ્વૈત શાસ્ત્ર આદિ મિથ્યાત્વનું, કૌટિલ્ય પુરાણ આદિ રાગનું, વસીકરણ શાસ્ત્ર આદિ દેશનું, વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે ઇત્યાદિ પ્રતિપાદક શાસ્ત્ર આદિ મદનું, અભિમાનનું, અને પ્રતિ રહસ્ય, ભામિની વિલાસ ગ્રંથ આદિ મહાન વિષય ભોગનું પ્રતિપાદન કરી ચિત્તને કલુષિત કરે છે. માટે તેવા શાસ્ત્રોનું નાટક, ઉપન્યાસ, કહાની આદિનું પઠન, પાઠન, શ્રવણ અને મનન તે દુશ્રુતિ અનર્થ દંડ છે. બધું આમાં સમાવી લીધું, બધું જ. આ પાંચે ઇન્દ્રિયના વિષયોની પણ વાત એમાં લઈ લીધી છે, કસાયોની પણ વાત એમાં આવી ગઈ. કેમ કે એ બધામાં છેવટે થાય છે શું? એ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે છેવટે તો એમાં પાપ જ થાય છે ને. તો એવું શ્રવણ શા માટે કરવું? એવું શ્રવણ શા માટે કરવું? એવું સાંભળવાની શું જરૂર છે? આચાર્ય ભગવાન આપણને બતાવે છે કે ભાઈ તું આમાં રોકાઈ રહીશ તો તને પાપ સિવાય બીજું કઈ થતું નથી, અને તારું ચિત્ત, તારી શાંતિ એનો તો ભંગ થઈ જાય છે, ચિત્ત તો ડોળાઈ જાય છે, અને પછી તું ધર્મ ધ્યાન ક્યાંથી કરવાનો છે? દેશમાં મોટો ભાગ આવું બધું જ કામ થતું હોય અને ત્યાર પછીથી આવું બધું સાંભળવામાં આવતું અને ત્યાર પછીથી જે કાંઈ ધર્મની પ્રવૃત્તિ કરવા જઈશ તો એ ચિત્ત તો ડોળાયેલું છે, ચિત્તમાં પછી ધર્મની વાત આવશે ક્યાંથી? એટલે આ દુશ્રુતિ અનર્થ દંડની વાત કરવાની છે. આવું બધું નકામું સાંભળવું એ બધું દુશ્રુતિ અનર્થ દંડ છે, અને એ મુમુક્ષુને ન હોય. એના પછી પ્રમાદચર્યા અનર્થ દંડના સ્વરૂપનું નિરૂપણ કરીને કહે છે. પ્રમાદચર્યા क्षिति सलिल दहन पवन आरंभम विफलम वनस्पति छेदम शरणम सारणम अपि च प्रमादचर्या प्रभाषन्ते. 80મા શ્લોકમાં પ્રમાદચર્યા અનર્થદંડનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. કથાના અર્થમાં કહે છે કે વિફલમ, કોઈ મતલબ પ્રયોજન વિના, વિફલમ કોઈ કારણ વિના, કોઈ પ્રયોજન વિના શું કરે છે કે ક્ષિતિ આરંભ જમીન ખોદવી, સલીલ આરંભ પાણી વેવડાવવું, ઢોળવું, દહન આરંભ એટલે અગ્નિ સળગાવવું, ક્ષિતિ આરંભ એટલે જમીન ખોદવી, સલીલ આરંભ એટલે પાણી વેવડાવવું, પાણી ઢોળવું, દહન આરંભ એટલે અગ્નિ સળગાવવો, પવન આરંભ એટલે પવન નાખવો, પછી વનસ્પતિ છેદનમ છે ને, છેદમ તો વનસ્પતિનો છેદ કરવો, શરણમ સ્વયં ઘૂમવું, પોતે જ ઘૂમવું, રખડવું, ફરવું, સારણમ બીજાઓને ઘુમાવવું, તેને પ્રમાદચર્યા પ્રભાષન્તે, પ્રમાદચર્યા અનર્થ દંડ કહે છે. કોઈ મતલબ પ્રયોજન વિના ક્ષિતિ આરંભ એટલે જમીન ખોદવી, સલીલ આરંભ એટલે પાણી વેવડાવવું, પાણી ઢોળવું, દહન આરંભ એટલે અગ્નિ સળગાવવો, પવન આરંભ પવન નાખવો, વનસ્પતિનો છેદ કરવો, સ્વયં ઘૂમવું, બીજાઓને ઘુમાવવું, તેને પ્રમાદચર્યા અનર્થ દંડ કહે છે. જો આમાં સ્થાવર જીવોની કેટલી બધી હિંસા થાય, કારણ વગર લોકો ચાલતા ચાલતા વનસ્પતિનું પાંદડું તોડે,
કારણ વગર આમ જમીન ઉપર પગ ઠોકે, કારણ વગર પાણી ઢોળે. પાણી કેટલું બધું ઢોળે છે એનો એને ખ્યાલ નથી, અને એમાં પણ કેટલી બધી હિંસા. અગ્નિ સળગાવવું બિનજરૂરી, કેમ્પ ફાયર ને બધું કરે છે ને રાત્રે બેસીને ના બધું, એમાં કેટલી બધી હિંસા. વનસ્પતિના છેદન ને પવન આરંભ, એમાં પણ વાયુકાય જીવોની હિંસા થાય છે ને. પોતે ફરે છે, સ્વયં ગુમવું, બીજાને ગુમાવવું, એ બધામાં પણ હિંસા તો થાય જ છે ને. પૃથ્વીકાયની હિંસા છે ને. આ બધી પ્રમાદચર્યા કહેવાય. પ્રમાદચર્યા નામનું અનર્થદંડ છે. આ પ્રમાદચર્યા નામનું અનર્થદંડ છે. ટીકામાં કહે છે, પ્રભાષંતિ પ્રતિપાદન કરે છે, કહે છે. શું કહે છે? તો કે પ્રમાદચર્યા તે શું છે? તે કહે છે કે જમીન, પાણી, અગ્નિ અને પવન તેમનો આરંભ અર્થાંત જમીન ખોદવી, પાણીનું પ્રક્ષેપણ કરવું, ઢોળવું, અગ્નિ સળગાવવો અને પવન કરવારૂપ આરંભ, ઉત્પન્ન કરવારૂપ આરંભ. કેવો આરંભ? કે જે કારણ વગરનો છે, નિષ્પ્રયોજન છે, વિફલમ, નિષ્પ્રયોજન તથા નિષ્પ્રયોજન વિફળ વનસ્પતિને છેદવી. કેવળ એ જ નહીં, પરંતુ સારણમ અપી, એટલે સ્વયં નિષ્પ્રયોજન ભટકવું અને બીજાઓને નિષ્પ્રયોજન ભટકવા પ્રેરણા કરવી. એમ એ બધી નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. તે પ્રમાદચર્યા છે. ભાવાર્થમાં કહે છે કે ક્ષિતિ આરંભ જમીન ખોદવી, સલીલ આરંભ પાણી ઢોળવું, દહન આરંભ અગ્નિ સળગાવવો, પવન આરંભ પવન ચલાવવો તથા વનસ્પતિ તોડવી, નિષ્પ્રયોજન અહીં ત્યાં ભટકવું અને અન્યને વિના કારણ ભટકવા માટે પ્રેરણા કરવી વગેરે નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. આ પ્રમાદચર્યા અનર્થદંડનું સ્વરૂપ કહ્યું 80મું કથાની અંદર. હવે એના પછી અનર્થદંડના અતિચાર કે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આ અનર્થદંડના 5 પ્રકાર જે કયા, આપણે એનો આપણે વિસ્તાર સમજ્યા, અને એમાંથી કેટલીક વાતો આપણને આમ લાગી જાય, એ વાતને વધતા જ આપણને લાગી જાય કે આ ધ્યાન રાખવા જેવું, તો આટલું હું ધ્યાન નથી રાખતો, આ પ્રકારે તો મને પણ આ વસ્તુ લાગુ પડે છે, એમ આપણને થઈ જાય. એટલા માટે આ આપણે વાંચનમાં લઈએ છીએ. આવી બધી વાત જે છે એ મહત્વની છે. આચાર્ય ભગવાને જે કરી છે, જરાક વિચાર કરીએ તો આપણને થાય કે આ તો બધા 5 પ્રકારના અનર્થદંડ કહેવામાં આવ્યા, એ અનર્થદંડ મને પણ લાગુ પડે છે, એવા અનર્થદંડ મને ન હોય. અને એટલે આપણે જાગૃતિ રાખતા થઈએ. એટલા માટે વારંવાર આ વસ્તુને વાંચવી જોઈએ અને વિચારવી જોઈએ કે કઈ કઈ રીતે આ બધું થઈ રહ્યું છે. હવે એના પછી એના અતિચાર જે છે, એટલે આના સંબંધી જે અનર્થદંડ જે છે તેનું વ્રત લેવામાં આવે. એ અનર્થદંડ વ્રત છે તે શિક્ષા વ્રત છે, કે આ બધું નથી કરવું એવું વ્રત અંગીકાર કરવું, એ ગુણ વ્રત છે. એ અનર્થદંડ વ્રત જે લેવામાં આવે એ ગુણ વ્રત છે. ને એવું ગુણ વ્રત જયારે લેવામાં આવે છે તો પેલા 5 અણુવ્રત જે છે, એ 5 અણુવ્રત પાળવામાં એને ઘણી સરળતા રહે છે. અને જેમ અગાઉ આવી ગયું એ પ્રમાણે કે અણુવ્રતની સાથે જયારે ગુણવ્રત એ અંગીકાર કરે છે તો એ કોઈ અપેક્ષાએ મહાવ્રત જેવું ફળ આપે છે. એ વાત પણ આપણે સમજ્યા છીએ. તો અણુવ્રતની સાથે ગુણવ્રત છે. દિગ્વ્રત પહેલું ગુણવ્રત લીધું, અને બીજું અનર્થદંડ વ્રત, તો એ બીજું ગુણવ્રત લીધું. અને અનર્થદંડ વ્રતની અંદર એ અનર્થદંડ કઈ કઈ રીતે છે એની સમજ આપવામાં આવી. 5 રીતે અનર્થદંડ. તો એવું વ્રત અંગીકાર કરવું. પણ એવું વ્રત અંગીકાર કરીએ એમાં પણ અતિચાર લાગે તો એ અતિચારની વાત હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. શ્લોક 81માં. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 80મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.